હોળીનો તહેવાર આદિવાસી સમાજના લોકો માટે સૌથી મોટો તહેવાર છે। કવાંટમાં 16 માર્ચે યોજાતા વિશ્વવિખ્યાત મેળાની તૈયારીમાં આદિવાસી સમાજના લોકો અને તંત્ર કામે લાગી ગયું છે। આદિવાસી સમાજની પરંપરાવાળા ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે। આ ચિત્રો દોરવામાં પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે, જેથી સ્થાનિક કલાકારોને રોજગારી મળી રહી છે। જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમને એક તક આપવામાં આવી છે અને અમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો, તો એના લીધે અમે ખુશ છે। અને અમારા ગામમાં અમારે ટ્રાઇબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોય છે અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે, એનાથી અમે ખુશ છે। આખો મેળો વિશ્વ વિખ્યાત મેળો છે, જેમાં અમને પ્રશાસન દ્વારા 60 થી 70 ચિત્રો અહીંયા બીજ ચિત્રો દોરવામાં આવ્યા છે, જેમાં આદિવાસી સંસ્કૃતિને બતાવ્યું છે, જેમાં લોકો સુધી ગુજરાત બહારથી પણ આવશે, લોકો ખૂણે ખૂણેથી આ ગેરનો મેળો જોવા આવશે। હોળીના તહેવારને લઈ વિવિધ સ્થળે યોજાતા મેળામાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી નિહાળવા માનવ મહેરામણ ઉમટશે। રોજગાર, ખેતી, આરોગ્ય જેવી અનેક બાબતોને લઈ આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન બાધા રાખતા હોય છે। તેમની બાધા પૂર્ણ થાય ત્યારે તેઓ ગેરૈયા બનતા હોય છે। ગેરૈયા બનીને મેળામાં આવતા લોકો પાસે પૈસા માગીને પૈસાથી બાધા પૂર્ણ કરતા હોય છે। હોળી પ્રગટતા પહેલા અને હોળી પ્રગટ્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં મેળાઓ યોજાતા હોય છે, જેમાં ગેરનો મેળો અને ચૂલનો મેળો ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે। લોકોને જોવા મળે છે અને આ ગેરનો મેળો ગેરૈયાઓ હોળી સળગ્યા બાદ 5 દિવસનું વ્રત રાખી બ્રહ્મચર્યનું પાલન કરી ઘરની બહાર રહીને તેઓ લોકો પાસેથી કંઈક ને કંઈક ઉઘરાવીને પોતાનું જીવન 5 દિવસ ચલાવે છે અને 5 દિવસે તેઓની બાધા પૂરી કરે છે। આ 5 દિવસ દરમિયાન તેઓ ઘરમાં પ્રવેશ પણ કરતા નથી। કવાંટ નગરમાં ટ્રાઇફેડ અને આર્ચરી વિભાગ દ્વારા અહીંયા સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે અને અહીંયા આપણી પાછળ કવાંટ નગરમાં દોરવામાં આવ્યા છે આવા 80 ભીંતચિત્રો આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવે છે। વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે। હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે। બીજ ચિત્રો દોરવામાં આવનાર છે। આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી, ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે એના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે। પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે, ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે। જાહેર સ્થળોએ વિવિધ કુલર અને પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલ છે।